હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। તેના સગવડતા પહેલા નજર કરી આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર વાલિયા ચોકડી નજીકથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 ને દબોચ્યા। 12 લાખનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લામાં શ્રીજીના આગમન યાત્રાઓને લઈ ડીજે અને આતશબાજી સાથે શ્રીજીનું આગમન। કોલેજ સંકુલ પણ શ્રીજીમય બન્યો। આમોદ નેશનલ હાઈવે 64 ઉપર બિસ્માર્ક માર્ગ મુદ્દે કોંગ્રેસીઓ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કરી અટકાયત। જૂના તવરા પોસ્ટ ઓફિસ ખાતે ટપાલોનો ખડકલો થતા ગ્રામજનોનો ગુસ્સો આસમાને। ટપાલી હાજર ન થતો હોવાના આરોપ। આમોદમાં પણ લાઇટોના ઝગમગાટ વચ્ચે વિઘ્નહર્તાની આગમન યાત્રા આવી પહોંચી। લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર વાલિયા ચોકડી નજીકથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3ની ધરપકડ કરી હતી। ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે હેતુથી ભરૂચ પોલીસ દ્વારા ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ડ્રગ્સના વેચાણ અંગેની મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ ઓમકાર 2ની સામે ન્યૂ સિટી કોમ્પ્યુટરની પાછળ બાબાનાથની ચાલમાં રેડ કરતા આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે શુભમ સંજય પરિહાર રહે નીલકંઠ સોસાયટી ઓએનજીસી વર્કશોપ પાસે અંકલેશ્વર તથા જગદીશ સેલા ભરવાડ રહે 22 રચનાનગર રાજપીપળા ચોકડી અંકલેશ્વર અને વસીમ રાજા હનીફ શેખ રહે 144 મન્નત સોસાયટી આંબોલી રોડ અંકલેશ્વરની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી 79,400ની કિંમતનું એમડી ડ્રગ્સ, મોબાઈલ અને કાર્ડ મળી અંદાજે ₹4,04,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ભરૂચ જિલ્લામાં શ્રીજી આગમન યાત્રાઓ ડીજે અને આતશબાજી સાથે થતા કોલેજ સંકુલ પણ શ્રીજીમય બન્યું હતું।
ભરૂચ જિલ્લામાં બુધવારે ગણેશ ચતુર્થીને લઈ શ્રીજીની સ્થાપના માટે યુવક મંડળો અને વિસ્તારના લોકોમાં ઉત્સાહ અને ઉમંગ વચ્ચે શ્રીજીની આગમન યાત્રાઓ પણ લઈ આવ્યા છે. ત્યારે અબીલ ગુલાલની છોડો, ફૂલોની છોડો વચ્ચે ઢોલ નગારા અને ડીજેના તાલે ગરબાની રમઝટ વચ્ચે શ્રીજીની આગમન યાત્રાઓ મોડી સાંજ સુધી ચાલુ રહેતા બુધવારની સવારથી શ્રીજીને પંડાલમાં સ્થાપિત કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવનો ઉત્સાહ અને ઉમંગ વચ્ચે બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. ગણપતિ બાપ્પાની આગમન યાત્રાઓમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ વચ્ચે શ્રીજીની આગમન યાત્રાઓમાં પણ ઢોલ નગારા અને ડીજેના તાલે શ્રીજી ભક્તો ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ગણપતિ બાપ્પા મોડિયાના નાદ સાથે બાપ્પાને પોતાના વિસ્તાર અને ઘર સુધી પધરામણી કરી હતી. ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવમાં પણ વિવિધ થીમો આકર્ષણનું કેન્દ્ર જમાવે છે. ભરૂચમાં જાડેશ્વર રાધાકૃષ્ણ સોસાયટીમાં પણ ફાઇબરના શ્રીજીનું સ્થાપન કરવામાં આવે છે, જે ગણપતિ બાપ્પાની આગમન યાત્રા પણ જાડેશ્વર ચોકડીથી નીકળી સ્થાપનાના પંડાલ એટલે કે રાધાકૃષ્ણ સોસાયટી સુધી આવી પહોંચતા શ્રીજીને ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ડીજેના તાલે લઈ આવ્યા હતા. આવી જ રીતે ભરૂચના સરકાર તથા ઓમ નમઃ શિવાય યુવક મંડળ અને રચનાનગર યુવક મંડળના શ્રીજીની પણ ભવ્ય આગમન યાત્રાઓ જાહેર માર્ગો ઉપરથી નીકળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું હતું. તો ભરૂચની MK કોલેજમાં પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા શ્રીજીનું સ્થાપન કરી 10 દિવસ સુધી શ્રીજીની ભક્તિમાં મગ્ન બનતા હોય છે. અને કોલેજ સંકુલમાં પણ શ્રીજીની ભવ્ય આગમન યાત્રાઓને વિદ્યાર્થીઓ સાથે કોલેજના પ્રોફેસરોએ પણ શ્રીજીનું આગમન થતાં જ ભક્તિ જેવો માહોલ સર્જાયો હતો. અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ શ્રીજી સાથે તેમના આગમનને લઈ ફૂલોની છોડ ઉડાડવા સાથે ફટાકડા ફોડી કોલેજ સંકુલમાં જ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓએ પણ ગરબાની ભારે રમઝટ બોલાવી ગણપતિ બાપ્પાના આગમનને વધાવ્યા હતા. આમોદ નેશનલ હાઈવે 64 ઉપર બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જ્યાં સુધી કમ્પ્લીટલી એનું સમારકામની બાંહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અન્ન અને જળનો અમે ત્યાગ કરીએ છીએ. હવે આની રજૂઆત કરવી કોને ને કેવી રીતે, મને તો એ નથી ખબર પડતી કે આ લોકો કેવા ઊંઘે છે કે એમને જગાડવા માટે શું કરવું પડશે. અમે રિક્ષા ચલીને ગુજરાન ચલાવીએ છીએ. શું આ બધા રિક્ષાવાળા છે? આ બધા રિક્ષાવાળા ભાઈઓ છે ને બહુ જીવના જોખમે અમે ધંધો કરીએ છીએ. આમોદ પાસેથી પસાર થતી નેશનલ હાઈવે નંબર 64 અત્યંત બિસ્માર હાલતમાં સામાન્ય પ્રજા અને વાહન ચાલકોનો અવાજ બનાવવા માટે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસી આગેવાનો આમોદ 4 રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો. 25 વર્ષની રોડની ગેરંટી 6 મહિનામાં વિખાઈ ગયો છે. બેનર હેઠળ કોંગ્રેસી કાર્યકરોએ ચક્કાજામ કરી તે પહેલા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા. શું ઘટના બની હતી અહીંયા આગળ? હમણાં એક ગાડી ફસાઈ ગઈ, ટાયર ફાટી ગયું, એટલે માંડ ગાડી. રોજે રોજ આવો પ્રોબ્લેમ થાય છે. હવે આ લોકો પર સર્વિસ રોડ પર જો આવું થાય ને તો પાલિકા પર ને આ મેન રોડ પર થાય તો RNB પર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. ના કોઈ મળે એવી જ શક્યતા છે, કોઈને કોઈ તો મળી જ જશે. હવે આ રોજે રોજ રજૂઆત કરીએ છીએ તો પણ કોઈને કોઈ ફરક પડતો નથી. RNB વિભાગે જે તે વખતે બનતો હતો ત્યારે પણ ક્વોલિટી બાબતે રજૂઆત કરી હતી, તેના એન્જિનિયરોને તે વખતે ધ્યાન ના આપ્યું. હવે આ રોડ તૂટી ગયો ટૂંક સમયમાં તો પણ કોઈ ધ્યાન આપવા માંગતું નથી. હવે આની રજૂઆત કરવી કોને ને કેવી રીતે, મને તો એ નથી ખબર પડતી કે આ લોકો કેવા ઊંઘે છે કે એમને જગાડવા માટે શું કરવું પડશે. સૈયદ અશફાક હુસૈન વારંવાર રજૂઆત કરતા છતાં પર આ રસ્તાનું નિરાકરણ આવતું નથી. કેટલા વર્ષોથી આને આ સમસ્યા છે. આ તંત્રને કશી આ પડેલી જ નથી એવું સમજો. કેટલા વર્ષોથી અમે આ જ હાલત જોઈએ છે. દર વર્ષે દર ચોમાસામાં આવી હાલત થઈ જાય છે. તો તમે શું કરો છો? અમે રિક્ષા ચલીને ગુજરાન ચલાવીએ છીએ. શું આ બધા રિક્ષાવાળા છે? આ બધા રિક્ષાવાળા ભાઈઓ છે ને બહુ જીવના જોખમે અમે ધંધો કરીએ છીએ, છતાં આ સરકાર કશું ધ્યાન પર લેતી જ નથી. આમોદ નેશનલ હાઈવે 64 ચોમાસામાં અત્યંત બિસ્માર બનતા મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે.
જેના કારણે છેલ્લા 5 દિવસમાં 5 અકસ્માતના બનાવો બની ચૂક્યા છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસી આગેવાનોએ આમોદ 4 રસ્તાઓ ઉપર વિશાળ બેનરો સાથે ચક્કાજામ કર્યું હતું, જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ શરદસિંહ રાણા, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી બાબુભાઈ બરફવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું, જેથી આમોદ પોલીસે તેમને ડિટેન કર્યા હતા. જોકે નેશનલ હાઈવે એટલો બિસ્માર બન્યો છે કે વારંવાર અકસ્માતોની ઘટના બની ચૂકી છે. ત્યારે ગેરંટીવાળા રોડ ઉપર 6 મહિના પણ ટકતા નથી, ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હોય, અવારનવાર ખૂબ ત્યાં અકસ્માત પણ થાય છે, ગાડીઓને પણ નુકસાન થાય છે. અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી, પણ આ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી આજ દિન સુધી હલતું નથી. ગઈકાલે જ્યારે તેના તૈયારીના ભાગરૂપે અમે આંદોલનની ચીમકી આપી, જ્યારે આજે અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો અને કાર્યકરો ભેગા થઈને જ્યારે ચક્કાજામ કરવામાં તૈયાર થયા, ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં અહીંયા આવ્યા છે, ત્યારે અમે ખરેખર આ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે અહીંની હાલત તમે આવીને જુઓ શું પરિસ્થિતિ છે. અહીંયા આગળ કોઈ તટસ્થપણે કોઈ કામગીરી સમારકામની પણ કરવામાં આવતી નથી, જેના કારણે આજરોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ હું જાતે યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જ્યાં સુધી કમ્પ્લીટલી એનું સમારકામની બાહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અન્ન અને જળનો અમે ત્યાગ કરીએ છીએ. જંબુસર ભરૂચ રોડ જેમાં આમોદની અંદર રિંગ રોડ આવ્યો છે, 1 મહિના પણ પહેલાં પણ આયોજન પત્ર આપીને જે સમયે કે 15 દિવસમાં રોડ અમે ચાલુ કરીશું, પરંતુ આજ દિન સુધી લોકોને એટલી બધી હળબળી થઈ છે કે જતા આવતા એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય ડિલિવરી થઈ જેવો રોડ થઈ ગયો છે. જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે સામેના લોકો સત્તાધારી એમ કહેતા હતા કે ધારાસભ્ય ઊંઘ્યા છે. હાલની અંદર છેલ્લા 5 વર્ષથી સરકાર તમારી છે. હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી કારીજા આવ્યા ત્યારે વરસાદ પડતો ત્યારે રાતોરાત રસ્તા થઈ ગયા. તો બજારે હાડબેરી રેખા માટે સરકાર જાગૃત નથી. હાલના ધારાસભ્ય એમ કહે છે કે 4 લેન રસ્તો બનવાનો છે. આ 4 લેનની વાત બંધ કરો, 4 લેન બનતા બનશે. 4 લેનને જમીન સંપાદન કરવા નથી આવી, તો 4 લેન કેવી રીતે બનવાનો છે? દાદર બ્રિજને આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોના ધંધા રોજગારી, કેટલા વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે. નેશનલ હાઈવે ભરૂચથી શું કામ છે અહીંયા આમોદ આવેલા છે? અહીંયા પેચ કરવા માટે. અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ છે તે લગીન પેચ કરેલું જ છે. તમારો શું હોદ્દો છે? વરકાશી. કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છે આજે? 6 ગાડીમાં પૂરો થઈ જશે આ રોડ? એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે, કેટલું કાલે પછી કોઈ બીજું મટીરિયલ મંગાવવાનું થશે. આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ? હા, 2 દિવસમાં થઈ જશે. સાહેબ, મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે. તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ, એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં, એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે. તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછો સાઈડમાં થઈ જશે, એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ હશે થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને. ખોટો સરકારનો ખર્ચો કરવાથી કોઈ ફાયદો ખરો ભાઈ? ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો, હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે, બરાબર છે? તો ખાડો વધારે ઊંડો થશે. ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર. ક્યારે નાખશો? અમે હાજર જ છીએ, જતા થોડી રહ્યા. પછી આજે આવ્યા? ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ. મેં સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો તો, ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે, તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું, પછી આજે ફરી આયોજન બરાબર છે. કોઈ અધિકારી આવવાના હોય, બરાબર છે, ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો. એટલે હાલ તે અમારે છે ને આ હાલ જે મંજૂર બી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવતીકાલે અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ. અમે આમોદમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરાયું હતું.
વોર્ડ નંબર 5માં દહેજ રોડ ઉપર આમ આદમી પાર્ટીનો ગુજરાત જોડો જનસભા કાર્યક્રમ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની આગેવાનીમાં યોજાયો હતો. આમોદ નગરપાલિકામાં આ વખતે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા તમામ ચૂંટણી લડવા માટે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ જાહેર કર્યું છે. આવનાર સમયમાં ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે. તેવામાં આમોદમાં પણ તમામ સીટ ઉપર ચૂંટણી લડવા માટે આમોદમાં પણ આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. કોંગ્રેસ અને ભાજપમાં આમ આદમી પાર્ટી આવતા તર્ક વિતર્ક ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે પણ આમોદ નગરપાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે. ભાજપ અને અપક્ષ હળીમૂળી સરકાર હોવાનો આક્ષેપ કર્યો છે અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલે પણ આમોદ વોર્ડ નંબર 5 ખાતે આવી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ ચૂંટણી લડવા માટેનું જાહેર કર્યું છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સદસ્યતા અભિયાન જે અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે આજ રોજ આગામી દિવસોને જે ઇલેક્શનોને ધ્યાનમાં રાખી આમોદ નગરપાલિકા વિસ્તારની અંદર વોર્ડ નંબર 5માં જ્યારે આ ગુજરાત જોડો જે સભાનું આયોજન જે કરવામાં આવ્યું, એમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરના આગેવાનો, વડીલો અને યુવાનો અહીંયા હાજર રહ્યા. ત્યારે આજે આ નગરપાલિકા ભાજપના હાથની અંદર છે, ભાજપની સત્તા બેઠી છે, પરંતુ અહીંયા જે અપક્ષ ઉમેદવારી કરી અને જે પેનલો જીતી છે, ત્યારે અપક્ષની ઉમેદવારી કરેલી જે પેનલો છે એ પણ આજે કોઈ સભ્ય ભેગા મળી અને આજે જે સ્થાનિક જે મુદ્દાઓ છે, એમાં રોડના મુદ્દા હોય, સ્ટ્રીટ લાઇટના મુદ્દા હોય કે પછી ગટર લાઇનના મુદ્દા હોય કે કચરાના મુદ્દા હોય, આ તમામ મુદ્દાઓ ઉપર મૌન સાધીને બેઠી છે અને ભાજપ સાથે જાણે હાથ મુકાવી અને આ વિકાસ અટકાવવાનું જે કામ કર્યું હોય એવી રીતે જનતાના ખાલી મત લેવાનો ઉપયોગ કર્યો છે. ત્યારે આજે અહીંયા મોટી સંખ્યામાં જે યુવાનો જે અહીંયા હાજર છે, ત્યારે આમ આદમી પાર્ટીની અંદર આ તમામ લોકો એક સંકલ્પ લીધો છે કે આ વખતે એક પરિવર્તનની લહેર આ જે નગરપાલિકા વિસ્તાર છે, નગરપાલિકાની અંદર પણ આપણે ચલાવવી છે. આમોદમાં લાઇટોના ઝગમગાટ સાથે વિઘ્નહર્તાની આગમન યાત્રા આવી હતી. આમોદમાં પણ શ્રીજીની આગમન સવારીઓ આવી રહી છે. ગણેશ મહોત્સવને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આમોદ નગરમાં ગત રોજ રાત્રિના સમયે યુવક મંડળો દ્વારા વિઘ્નહર્તાની 3D લાઇટો અને ભવ્ય આતશબાજી સાથે આગમન યાત્રા આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની આગમન યાત્રાનો ટ્રેન્ડ યુવક મંડળોમાં વધતો જાય છે. આમોદના યુવક મંડળો દ્વારા પણ ડીજે સાથે ફટાકડાની ભવ્ય આતશબાજી વચ્ચે વિઘ્નહર્તાને આવકારવામાં આવ્યા હતા. આમોદમાં રાણા સ્ટ્રીટ યુવક મંડળ દ્વારા આમોદના 4 રસ્તાથી તિલક મેદાન સુધી શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી, જેમાં યુવક મંડળના યુવાનો યુવતીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ગરબે પણ રમ્યા હતા. આગમન યાત્રામાં ગણેશજી ઉપર લાઇટોની વિશેષ રોશની કરવામાં આવી હતી અને લાઇટોના ઝગમગાટ વચ્ચે શ્રીજીનું આગમન કરાયું હતું. ભરૂચની ખાનગી હોટેલમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળીઓ અને બિઝનેસમેનોનું સન્માન કરાયું હતું. ભરૂચની હોટલ લોર્ડ પ્લાઝામાં આઈ ઇવેન્ટ્સની પહેલ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બિઝનેસ સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રકાશ મોદી પ્રમુખ ભરૂચ જિલ્લા ભાજપના અતિથિ પદે ઉપસ્થિત રહ્યા હતા. તેમના શુભ હસ્તે એવોર્ડ પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં જેએસએસ ભરૂચના નિયામક ઝૈનુલ સૈયદ તથા ઉડાન પ્રી સ્કૂલના પ્રમુખ તૃપ્તિ રાઠોડ સહિત 60 જેટલા નામાંકિત વ્યક્તિઓની પરિચય પ્રસૂતિ, એવોર્ડ સમારંભ અને નેટવર્કિંગ ડિનરનો સમાવેશ થયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ભરૂચ જિલ્લામાં સમસ્ત મુસ્લિમ સમાજ આગેવાનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે ભાવનગરની કુંભારવાડા શાળામાં 79માં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓને બુરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તો ભરૂચમાં મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણતા અજાણતા મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે તેવું તેમનું માનવું છે. આ નાટકથી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ઉપસ્થિત જનસમૂહ પર માનસિક અસર થઈ છે અને ધાર્મિક લાગણીઓ દુર્ભાય છે, જેથી સરકાર અને પોલીસ તંત્રને સ્કૂલના આચાર્ય અને સંકળાયેલા શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો આ સાથે અમદાવાદના મણિનગર નજીક આવેલી સેન્થન ડે સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી દરમિયાન વિદ્યાર્થી નયન સંદાણીનું દુઃખદ મૃત્યુ થવાની ઘટના
ઘટના સમાજમાં આક્રોશ ફેલાવી રહી છે. આ ઘટના સામે પણ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસે આ ઘટનામાં કડક પગલાં ભરે તેવી માંગણી પણ કરી છે. તેઓ કહ્યું છે કે મૃતક વિદ્યાર્થીને ન્યાય મળે અને હત્યા કરનારા આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠાવી છે. સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા અન્ય ધર્મના લોકો દ્વારા અમે ભરૂચના કલેક્ટર શ્રી મારફતે રાજ્યના રાજ્યપાલ શ્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને અપીલ કરવામાં આવેલા છે કે 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર 79માં સ્વતંત્ર દિવસે સમગ્ર ભારત દેશના તમામ લોકો હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરતા હતા. એ દરમિયાન ભાવનગરની કુંભારવાડા સ્કૂલની અંદર એક નાટક રજૂ કરવામાં આવ્યું, ઓપરેશન સિંદૂરનું અને પહેલગામનું. એમાં બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે. આનાથી સમગ્ર હિન્દુસ્તાનની મા બહેનોને બદનામ કરવાના કાવતરું ગણાય. તમે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. જ્યારે આવી ઘટના બનેલી ત્યારે પહેલગામની ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મીની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં, એમને સીધી ગોળીઓ જ મારવાની. જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવ્યો હતો અને અમે સરકારની અને સેનાની સરાહના કરી હતી. પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ આવે છે. શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ. એટલે ત્યાંના આચાર્ય અને પ્રિન્સિપલની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે બાળકો આ રોલ ભજવે એમનો કોઈ કસૂર નથી ને નાના બાળકો છે, પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા. એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે કે શું જે લોકો બુરખા પહેરે તે આતંકવાદી હોય? એટલે અમે સરકાર પાસે માંગણી કરી કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમને મુસ્લિમ સમાજની મા બહેનોને ન્યાય આપે. અને અમદાવાદની 7 ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયેલો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડીએ આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીમાં એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપીને ન્યાય, ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે. બીજા નંબરે અમે ભરૂચ જિલ્લા ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરૂચના ડીઓ સાહેબને ખાસ અપીલ કરીએ છીએ, શિક્ષણ અધિકારીશ્રીને, કે ભરૂચ જિલ્લામાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય. તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે અને ભરૂચના નવા નિમાયેલા એસપી મકવાણા સાહેબને પણ આપના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવેરનેસના પ્રોગ્રામો ઊભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કૃત્યો કરતા અટકે. જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન, જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે, પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ જો એક સારી એવી ત્યાં જઈને અવેરનેસનો પ્રોગ્રામ કરશે તો ચોક્કસ આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય. અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે મુસ્લિમ સમાજ વિશે જે વાણી વિલાસ અને બેફામ નિવેદનો થાય એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એક વ્યક્તિએ ગુનો કર્યો, આખા 25 કરોડ મુસલમાનોને તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી. આ તો એક ફૂલોનો બાગ છે હિન્દુસ્તાનનો, એમાં 10 જાતના અલગ અલગ ફૂલો હોય. જો એમાંથી તમે એક ફૂલને સાઈડ પર કરશો ને તો આખી બગીચાની ખૂબસૂરતી ઘટી જશે. એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ નિવેદન એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, એને છોડવામાં ના આવે. ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થઈ અને અમદાવાદની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આરોપીને સખતમાં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે. જૂના તવરા પોસ્ટ ઓફિસ ખાતે ટપાલોનો ખડકલો થતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે એટીપી સ્કીમમાં પ્રથમ સમાવિષ્ટ ગામ આવેલ છે. આ ગામમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે જૂના તવડા ગામે આવેલા પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા જોવા મળ્યા હતા. જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા 15 દિવસથી ન મળતા ગામના લોકોએ પોસ્ટ ઓફિસ ઉપર દોડી જઈને ભારે હોબાળો મચાવતો. પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા જોવા મળ્યા હતા. પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુરશીબેન પ્રજાપતિએ કહ્યું હતું કે છેલ્લા 12 તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવભાઈ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી અને આ બાબતની જાણ અમોએ વારંવાર ભરૂચ હેડ પોસ્ટ ઓફિસે કરી છે. ત્યારે હેડ પોસ્ટ ઓફિસમાં પણ કોઈ જ ધ્યાન ન આપવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા છે. જેના પગલે હેડ પોસ્ટ ઓફિસને પણ જાણ કરવામાં આવતા ગામ લોકોના આક્રોશ બાદ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. હું ખુશી હસમુખભાઈ પ્રજાપતિ તવરા બીઓમાં બીપીએમની ફરજ બજાવું છું. અહીંયાના જે એબીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આપવામાં આવેલ નહોતું. આજ રોજ એએસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કરી. છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં? 12-8 અને અગાઉ તમે કેટલી વાર રજૂઆતો કરી છે? 3-4 વાર કરી છે. મારું નામ પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર છે. હું જૂના તવડા ગામનો નાગરિક છું.
અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ 12 તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે. એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમણે જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા, જેથી ગામમાં પોસ્ટના જે કાગળાઓ તે ગામે ઘરે ઘર પહોંચતા રહે. હું અર્જુનસિંહ ચાવડા, એએસપી ભરૂચ. જણાવવાનું કે તાવરા બીઓની ફરિયાદના અંગે ગૌરવભાઈ મોહનભાઈ પટેલને ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એબીપીએમને બંનેને મૂકેલા અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું, પરંતુ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા 12 તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ 18થી પોતે કોઈ પણને જાણ કર્યા વગર કે ઓફિસના કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા. આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા. ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરા બીઓની વિઝિટ કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું. ભરૂચમાં પેસેન્જર બેસાડવા બાબતે રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. બી ડિવિઝન પોલીસ ચોકીની હદ વિસ્તારમાં પેસેન્જર બેસાડવા બાબતે 2 રિક્ષા ચાલકોની બોલાચાલીમાં મારામારી તેમજ જાનથી મારી નાખવાના પ્રયાસની ઘટના સામે આવતા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ઈજા પામનાર નૌશાદ અહેમદ પટેલ રહે રોશન પાર્ક સોસાયટી જંબુસર બાયપાસ રોડ ભરૂચ નાઓ તેઓની રિક્ષા રેલવે સ્ટેશન જવા માટે પેસેન્જર બેસાડતા હતા. તે દરમિયાન લિયાકત બાપુ નામનો અન્ય રિક્ષા ચાલક ત્યાં આવીને માબેન સમાની ગાળો આપી ગુસ્સે થઈ ગયો હતો. આવેશમાં આવીને પોતાની રિક્ષામાં રહેલ ચપ્પુ લઈ આવી ગયો હતો અને ચપ્પુના ઘા ઝીકી મારી નાખવાના પ્રયાસો કર્યા હતા, જેમાં ઈજા પામનારને પેટની ડાબી બાજુના ભાગે આંતરડું બહાર કાઢી નાખ્યું હતું. જીવલેણ હુમલાના કારણે તેને ગંભીર અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર વાલિયા ચોકડી નજીકથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 ને દબોચ્યા. 12 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લામાં શ્રીજીના આગમન યાત્રાઓને લઈ ડીજે અને આતશબાજી સાથે શ્રીજીનું આગમન. કોલેજ સંકુલ પણ શ્રીજીમય બન્યો. આમોદ નેશનલ હાઈવે 64 ઉપર બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસીઓ મેદાનમાં. વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કરી અટકાયત. જૂના તવરા પોસ્ટ ઓફિસ ખાતે ટપાલોનો ખડકલો થતા ગ્રામજનોનો ગુસ્સો આસમાને. ટપાલી હાજર ન થતો હોવાના આરોપ. આમોદમાં પણ લાઇટોના ઝગમગાટ વચ્ચે વિઘ્નહર્તાની આગમન યાત્રા આવી પહોંચી. લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા. તો આ તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.